નથી। સુરતના હજીરા કાંઠા વિસ્તારના સેંકડો ગ્રામજનો 18 જૂને પોતાની જમીનો, રોજગારી અને પર્યાવરણના રક્ષણ માટે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા। જાન દેંગે જમીન નહીં દેંગેના નારાઓ સાથે ગ્રામજનોએ વહીવટી તંત્રને આવેદનપત્ર સોંપ્યું હતું। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની મુખ્ય માંગ એ છે કે કાંઠા વિસ્તારની સરકારી જમીનોનું મૂળ અસ્તિત્વ જાળવી રાખવામાં આવે, જેથી સ્થાનિક સંસ્કૃતિ અને સુરત શહેરની ભૌગોલિક સુરક્ષા જોખમાય નહીં। 84 તાલુકા પંચાયતના સદસ્ય અને હજીરા કાંઠા મંડળના પ્રમુખ દીપક પટેલની આગેવાનીમાં હજીરા, જૂનાગામ, સુવાલી, રાજગીરી અને દામકા જેવા કાંઠા વિસ્તારના ગામ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે કાંઠા વિસ્તારના ગામોની સરકારી જમીનો ગ્રામીણ જીવનનો મુખ્ય આધાર છે। જો આ જમીનો અન્ય હેતુઓ માટે વાપરી નાખવામાં આવશે તો કાંઠા વિસ્તારના પરંપરાગત ગામોનું અસ્તિત્વ અને તેમની ભૌગોલિક ઓળખ સંપૂર્ણપણે નાશ પામશે। ત્યાંની કંપનીઓને આ જમીન આપવામાં આવી રહી છે। હજીરા કાંઠા વિસ્તાર વર્ષોથી પશુપાલન પ્રવૃત્તિ સાથે ધબકતો રહ્યો છે। અહીં રહેતા હજારો માલધારીઓ અને પશુપાલકો પોતાના પશુધનના નિભાવ માટે ગૌચર અને ખારપાટની સરકારી જમીનો પર જ નિર્ભર છે। આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે આ જમીનો અન્ય પ્રોજેક્ટ્સ માટે ફાળવી દેવાથી પશુઓને ચરાવવા માટેની જગ્યાઓ ખતમ થઈ જશે, જેના કારણે પશુપાલકો સમક્ષ રોજગારીનું અને આજીવિકાનું મોટું સંકટ ઊભું થશે। સ્થાનિકો પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે આ ફાળવણીનો વિરોધ કરી રહ્યા છે। આ આંદોલનમાં ગ્રામજનોએ સુરત શહેરની સુરક્ષાનો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે। 2006માં સુરતમાં આવેલી વિનાશક રેલ બાદ સરકાર દ્વારા સુકન્યાબેન ભટ્ટના અધ્યક્ષપણા હેઠળ એક ખાસ કમિટીનો અહેવાલ તૈયાર કરાયો હતો। આ રિપોર્ટમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું હતું કે તેના ખાડીનો વિસ્તાર કુદરતી પાણીના નિકાલ માટે અત્યંત સંવેદનશીલ છે। જો એ સમયે ભેસાણ પાસે યોગ્ય વ્યવસ્થા ન કરાઈ હોય તો આખું સુરત ડૂબી ગયું હોત। રિપોર્ટમાં આ ટેના ખાડી વિસ્તારને ભવિષ્યની સુરક્ષા માટે રિઝર્વ રાખવા અને ત્યાં કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ ન કરવા ભલામણ કરાઈ હતી। આજે અમે માન્ય કલેક્ટર શ્રીને આવેદનપત્ર માટે આવ્યા છે, કારણ કે અમારા ગ્રામ પંચાયત રાજગીર હદમાલ સર્વે નંબર 52 જે અંદાજે 80 હેક્ટર એટલે 400 વીઘા જેટલો છે, જેની જીઆઈડીસી દ્વારા માંગણી કલેક્ટર શ્રી પાસે કરવામાં આવી છે। તો અમારો એ વિરોધ છે કે આગામી સમયમાં આ જે સર્વે નંબર છે એ જીઆઈડીસી ને ફાળવવામાં ન આવે, કારણ કે આ જે સર્વે નંબર છે એની અંદર અમારા ગામના તેમજ આજુબાજુના પશુપાલકો છે એ પશુપાલન કરે છે। એની અંદર ઘણા બધા ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલા છે, અમારા ગામના છોકરાઓ ક્રિકેટ રમે છે। અને જો આ જગ્યામાં કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવશે, કોઈ પણ ઔદ્યોગિક એકમને ફાળવવામાં આવશે તો આવનારા દિવસોમાં અમારા ગામ ઉપર એક બહુ મોટો ખતરો ઉભો થશે અને વાતાવરણ પર ખૂબ પ્રદૂષિત થશે, તો અને પ્રદૂષણ ઉદ્ભવવાનો પણ સંભવ છે। એટલે એના લીધે અમે વિરોધ કરવા માટે આવ્યા છે કે આ જે તે સર્વે નંબર છે એ જીઆઈડીસી ને ફાળવવામાં ન આવે। સાહેબ, અમારા હજીરા કાંઠા વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ થઈ રહી છે। મારે આપની સમક્ષ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે હજીરા વિસ્તારની જે એમ અને સદારી જેવી મલ્ટીનેશનલ કંપનીઓ સરકારશ્રીના ધારાધોરણો અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી સરકારી જમીનો અને ખાસ કરીને દરિયા કિનારાની જમીનો પર ગેરકાયદેસર કબજો કરી રહી છે। એના કારણે અમારા હજીરા વિસ્તારના પશુપાલકો નિરાધાર થઈ રહ્યા છે। અમારા હજીરા કાંઠા વિસ્તારમાં જે સરકારી પટ્ટા જમીનોમાં પશુપાલકો પશુપાલન કરે તેમનું બંધ થઈ રહ્યું છે। અમારી આ જે સરકારી પટ્ટામાંથી 2006માં જે રેલના પાણી હતા, સાહેબ મોટાભાગના રેલના પાણી આ ખાડીમાંથી નીકળ્યા હતા ત્યારે સુરત બચ્યું હતું। આજે એ જમીનને રિઝર્વ રાખવામાં આવી હતી કે આ જમીન પર કોઈ પણ પ્રકારનું એન્ક્રોચમેન્ટ કરવામાં નહીં આવે, છતાં પણ સરકારને આ ખાડા કાન કરી કંપનીઓ જે જમીનો લઈ રહી છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગ્રામજનોએ વહીવટી તંત્ર અને સરકાર પાસે માંગણી કરી છે કે આ જમીન ફાળવણીને જનહિત અને શહેરની સુરક્ષાને ધ્યાને રાખી તાત્કાલિક રદ કરવામાં આવે। જો સ્થાનિકોની આ વ્યાજબી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ તેજ બનાવશે। આ સાથે જ પર્યાવરણ અને પોતાની આજીવિકા બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી જવાની પણ ચીમકી આપવામાં આવી છે। સુરતના મોટા વરાછા